ધોરણ 5 અને વિષય ગુજરાતી, એકમ નંબર 3, પાઠ 3, જેનું નામ છે મહેનતનો રોટલો. તો આ જે પાઠ છે તે આપણે ભણી ગયા છીએ, પણ આજે આપણે એ પાઠનું ફરીથી રિવિઝન કરવાનું છે. તો ચલો આપણે જે પાઠના લેખક છે તેના વિશે જાણીએ અને પાઠની શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ છે મહેનતનો રોટલો, તેના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ. શું છે નામ? પન્નાલાલ પટેલ. તો હું આગળ વાંચું છું, તમે ધ્યાન આપજો. આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. તો તમને એવું થશે કે શ્રમ એટલે શું? તો એમ કહેવાયું છે કે આ બોધકથામાં, આ જે કથા છે તેમાં શ્રમ એટલે કે મહેનત, પછી છે સ્વાશ્રય એટલે કે જાત મહેનત. તો મહેનત, જાત મહેનત અને પછી છે પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવે છે. પ્રામાણિકતા એટલે ઈમાનદારી. તો એવું કહેવામાં આવ્યું છે કે આ બોધકથામાં મહેનત, જાત મહેનત, ઈમાનદારીનો મહિમા ગાવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. જે મોચી ભગત હોય છે, જે મોચી હોય છે, તે મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે, એટલે કે તે મફતનું લેવાની ના પાડે છે. આમ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. જે આ મોચી ભગત છે તેમના દ્વારા આપણને મહેનત, જાત મહેનત અને ઈમાનદારીનો બોધ મળે છે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. તો ચલો આપણે પાઠની શરૂઆત કરી દઈએ. આગળ વાંચીએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો કાશી નામનું એક નગર હતું, એટલે કે છે કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તો જે કાશી નગરી છે તેમાં એક મોચી રહેતો હતો. તો તે બહુ પ્રામાણિક હતો. તો આ જે મોચી છે, કાશી ભગત, એ ખૂબ જ પ્રામાણિક હતો. તો તમને એવું થશે કે પ્રામાણિક એટલે શું? તો મેં આગળ પણ કહ્યું કે પ્રામાણિક એટલે ઈમાનદારી. શું? ઈમાનદારી. તો આ મોચી હતો તે ખૂબ જ ઈમાનદાર હતો. આગળ, સંતોષી પણ એટલો જ. તો આ જે મોચી ભગત હતો એ સંતોષી પણ એટલો જ હતો. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા. તો એકવાર એક સાધુ આવી, તો એટલામાં એકવાર એક સાધુ આવે છે અને મોચીને પૂછવા લાગ્યા. તો જો શું પૂછે છે? મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? શું કહે છે કે મોચી ભગત, મારા પગરખાનું શું પડે? એટલે મારા પગરખા મારે બનાવડાવવા હોય તો કેટલા રૂપિયા થાય? એવું મોચીએ કહ્યું. પહેલા તો પગરખા એટલે શું એ આપણે જાણીએ. તમને લોકોને ખબર હશે જ, પણ ફરી એકવાર. પગરખા એટલે પગનું રક્ષણ કરનાર જોડા. જે આપણા પગનું રક્ષણ કરે ને એ, અથવા તો જોડા. આપણે ચંપલ પણ કહી શકીએ છીએ. આગળ, મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. તો શું કહે છે મોચી? જે મોચી ભગત હોય છે તે સાધુને કહે છે કે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. આગળના પેજમાં જોઈએ. સાધુ કહે, શું કહે છે સાધુ? એ સાંભળો. સાધુ કહે, સીવી દો તો શું લો? તો શું કહે છે સાધુ? કે તમે સીવી દો તો શું લો? એવું કહે છે. આગળ, મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. શું કહ્યું? 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. જે સાધુ છે તેને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા
હતા. તો સાધુ કહે છે કે જે બીજા છે એ લોકોએ મને 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. તો સાધુ કહે છે કે બીજી જગ્યાએ મેં જ્યાં પૂછ્યું ત્યાં મને 2 રૂપિયા કીધા અને પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. તો અહીંયા શબ્દ આવ્યો ઘટાડી. શું છે? ઘટાડીને. તો તેનો અર્થ થશે ઓછા કરીને. એમ ઓછા કરીને 1.5 રૂપિયા સુધી આવ્યા. પણ આણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. તો સાધુ કહે છે, સાધુ વિચારે છે કે બીજા જે હતા મોચી એમને મને 1.5 રૂપિયો બીજા જે હતા એ લોકોએ મને 2 રૂપિયા કહ્યા હતા અને પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. પણ આ જે મોચી ભગત છે તેને મને મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યો. તો શબ્દ આવ્યો મૂળમાં જ. શું છે? મૂળમાં જ. તો એનો અર્થ થશે શરૂમાં જ. એટલે શરૂઆતમાં જ મને એક જ ભાવ કહ્યો કે 1.5 રૂપિયો એમ. સાધુએ પૂછ્યું 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા? તો સાધુ કહે છે પેલા મોચી ભગતને કે 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા? કે તમે મને 1.5 કહો છો પણ તમે લેશો કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તો સાધુ કહે છે ને, જે સાધુ છે તે મોચી ભગતને પૂછે છે કે 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા? ત્યારે જે મોચી છે તે સાધુ સામે જોઈને હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવું. શું કહે છે મોચી? કે જે કહેવાના એ લેવાના, એટલે કે છે કે મેં જે કીધા છે એ હું લેવાનું છું મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવું. જો તમારી ઈચ્છા હોય તો હું બનાવું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો. ક્યારે આપશો? તો સાધુ છે એ કહે છે મોચીને કે સારું બનાવો. ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે. આ વખતે. મોચી બોલ્યો કે પરમ દિવસે, એટલે હું તમને પરમ દિવસે આપી દઈશ એમ. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. શું કહે છે સાધુ? કે જરૂર તમે મને પરમ દિવસે આપી દેજો, મારે પરમ દિવસે સાંજે જવું છે. જે સાધુ છે એને ક્યાંક પરમ દિવસે જવાનું હશે. આગળ કહે છે કે માટે ઢીલ ન થાય. તો શબ્દ આવ્યો ઢીલ. ઢીલ એટલે વિલંબ. તો સાધુ કહે છે કે જરૂરથી તમે મને પરમ દિવસે આપી દેજો ને પરમ દિવસની જે સાંજ છે ત્યારે મારે જવું છે, એટલે વિલંબ ન થાય. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. જે મોચી છે તે સાધુને કહે છે કે તમે પરમ દિવસે બારગામ જાઓ કે ન જાઓ, આ વખતે જરૂર મળી જશે, કે હું તમને તમારા પગરખા બનાવીને પરમ દિવસે તો આપી જ દઈશ. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. તો જે સાધુ છે તેને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. તો અહીંયા શબ્દ આવ્યો વાયદો. વાયદામાં. તો વાયદો એટલે મુદત, કે આપણે નક્કી કર્યું હોય ને કે આ દિવસે કરી જ નાખવાનું, કે આ દિવસે દઈ જ દઈશ, એવો વાયદો મોચીએ કર્યો હતો. પણ એ મોચીના વાયદામાં સાધુને જરા પણ વિશ્વાસ ન હતો. બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આંટો માર્યો. જે સાધુ છે તેને બીજા દિવસે મોચીના ત્યાં આંટો માર્યો. તો આંટો માર્યો તો એ રૂઢિપ્રયોગ છે, તે વપરાય છે, પરીક્ષામાં પણ પૂછાશે, એટલે ધ્યાન આપજો. આંટો માર્યો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અથવા તો તપાસ કરવી. અહીંયા પાઠમાં એવો અર્થ થાય કે તપાસ કરવી. તો બીજા દિવસે જે સાધુ છે તેને
મોચીને ત્યાં તપાસ કરી કે તેના જોડા થયા છે કે નહીં. મોચીને પૂછ્યું તો બીજા દિવસે મોચીના ત્યાં આંટો માર્યો હતો ને સાધુએ, તો આંટો મારવા આવે છે ત્યારે જે સાધુ છે તેને મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ. પેલો સાધુ છે તે ફરી બીજે દિવસે આંટો મારે છે અને મોચીને પૂછે છે કે મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ એટલે કે જે મારા પગરખાં મેં તેમને આપ્યા છે બનાવવા માટે તેનું કામ કેટલે પહોંચ્યું. મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. શું કહે છે મોચી ભગત કે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. તો અહીંયા શબ્દ આવ્યો બેફિકર. તો બેફિકરનો અર્થ થશે નિશ્ચિત, કે તમે નિશ્ચિત રહો, વાયદો નહીં ચૂકવું એટલે કે મારી જે મુદત મેં તમને દીધી છે એ હું નહીં ચૂકું. છતાંય સાધુને શાંતિ ન વળી. તો મોચી આવું કહે છે કે તમે નિશ્ચિત રહો, ચિંતા ના કરો, હું વાયદો નહીં ચૂકું. પણ છતાંય જે પેલો સાધુ હતો તેને શું ના થયું કે શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. તો પેલો સાધુ છે તેને છતાંય શાંતિ ન વળી, એટલા માટે ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, એટલે કે સાધુને મનમાં થાય છે કે લાવને મોચીના ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તો જે સાધુ છે તે આંટો મારવા જાય છે ને એ વખતે મોચીએ સાધુની કિંમત કરી. તો કિંમત કરવી એટલે કદર કરવી એવો અર્થ થાય કે કદર કરવી. આગળ, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. શું કહે છે મોચી કે મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. તો પેલો મોચી છે તે સાધુને કહે છે કે મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો. શું કહે છે પેલો મોચી ભગત સાધુને કે નાહક શું કરવા ધક્કા ખાઓ છો. તો અહીંયા શબ્દ આવ્યો નાહક. શું આવ્યો શબ્દ? નાહક. નાહક એટલે અમસ્તા વગર કારણે ધક્કા ખાવા કે ધક્કા મારવા. સાંજે આવજો, જાઓ. તો પેલો મોચી ભગત કહે છે કે તમે ખોટે ખોટા શું કરવા માટે ધક્કા ખાવ છો, સાંજે આવજો, અત્યારે તમે જાઓ. આગળ, સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખાં બિલકુલ તૈયાર હતા. તો સાંજના સમયે સાધુ આવ્યા ત્યારે પગરખાં જે જોડા છે સાધુના તે બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તો જે સાધુ છે તેના પગરખાં તૈયાર થયેલા જોયા એટલા માટે જે સાધુ છે તે મોચી ઉપર ખૂબ જ ખુશ થયા. આગળ, તે સમજી ગયા મોચી સાચુકલો છે. તે સાધુ સમજી જાય છે કે મોચી છે તે સાચો છે, ખરેખરો ભગત છે, એટલે કે ખરેખરો તે ભગત છે, કદી જૂઠું બોલતો નથી. સાધુને થાય છે કે આ મોચી છે તે ખરેખરો સાચો છે અને એ ભગત છે, કદી ખોટું બોલતો નથી. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. જે સાધુ છે તેણે પોતાના જોડા બનાવડાવ્યા હતા અને તૈયાર થઈ ગયા હતા. તો તે જોડાના સાધુએ પેલા મોચી ભગતને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તો 2 રૂપિયા આપે છે ને ત્યારે મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. તો મોચી છે
તે પૈસા લઈને ઊભો થયો. આગળ જોઈએ પેજ નંબર 10 પર. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. તો પેલો મોચી ભગત હતો તેણે સાધુને કહ્યું કે જરાક ઊભા રહો, એટલે થોડી વાર ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું. શું કહે છે? કે હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું, એટલે છૂટા લઈ આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. તો સાધુ એવું કહે છે પેલા મોચી ભગતને કે રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી, એટલે કે છે કે મારા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ. મોચી એવું કહે છે સાધુને કે હું તમાકુ પીતો નથી, તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. તો પાછો સાધુ ફરીથી કહે છે કે તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. શું કહે છે મોચી ભગત? કે હરામનો પૈસો. તો અહીંયા શબ્દ આવ્યો હરામ. હરામ એટલે મહેનત વગરનો પૈસો મને ન ખપે, એટલે કે મને ન જોઈએ. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. તો મહારાજને એવું કહે છે કે મને મહેનત વગરનો પૈસો ન જોઈએ. એવું કહીને મોચી છે તે સામેની દુકાને પાછો પરચુરણ લેવા ગયો. આગળ, સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તો જે સાધુ હતા તેમની મોચીની જે ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. તેમણે હવળેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. તો જે સાધુ છે તેમને હળવેકથી એટલે ધીમેથી રહીને પોતાની જે જોડી હતી તેમાંથી પારસમણી કાઢ્યો. તો શબ્દ આવ્યો પારસમણી. તો તમને સૌને થાય કે પારસમણી એટલે શું? તો પારસમણી એટલે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. તો એ જે પારસમણી છે તેને લોઢાને અડાડીએ તો એ જે વસ્તુ હોય તે સોનામાં બદલી નાખે તેવી મણી. તો તે સાધુએ જોડીમાંથી પારસમણી કાઢી. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. તો સાધુએ શું કર્યું કે કોઈ જોવે નહીં એ રીતે મોચીના ઓજાર શબ્દ આવે, ઓજારો એટલે મોચીના જે સાધનો હતા તેના પર પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. તો જે મોચી ભગત હતો તેના જે બધા સાધન હતા તે બધા સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તો પારસમણી ઘસી નાખે છે બધા ઓજારને અને સોનાના થઈ જાય છે. પછી તે મોચી પાસે ગયો. જે સાધુ છે એ કાર્ય કરીને મોચી પાસે જાય છે. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. શું કહે છે સાધુ? જે મોચી ભગત છે તેમની પાસે પૈસા પાછા માંગે છે તે ટાઈમે ભગતને કહે છે, જે મોચી છે તેને કહે છે કે મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપજો એમ, તો ઈશ્વર તમારું ભલું કરશે. આગળ, મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એ દુકાન તરફ ચાલતો થયો. તો જે મોચી છે તે પોતાના ખિસ્સામાંથી એક સિક્કો આપતા એટલે એક રૂપિયાનો સિક્કો આપે, એક સિક્કો આલે છે અને કહે છે કે લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે કે, અને એવું કહીને એ દુકાન તરફ ચાલતો થયો. આગળ, એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. શું કહે છે સાધુ? કે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો, એટલે ત્યાંથી આગળ
વધ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે પાઠ છે અહીંયા આપણે વિરામ કરીએ છીએ અને ભાગ 2માં અહીંયાથી આપણે આ પાઠનું રિવિઝન શરૂ કરીશું. તો આપણે જે પાઠ અત્યારે કર્યો તે તમારે ફરી એકવાર વાંચીને સમજવાનો છે, જેથી તમને પરીક્ષામાં સારી રીતે તેના પ્રશ્નના જવાબ આવડે. તો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ અને ભાગ 2માં આગળનો પાઠ જોઈશું.